ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, સ્થૂલતા નાના બાળકો હોય કે મોટી ઉંમરના લોકો, આજે ઘણી બધી જગ્યાએ વધુ વજન ધરાવતા લોકો આપણને નજરે જોવા મળે છે. ત્યારે મેદસ્વીતા આ ખરેખર એક બીમારી છે, અને જો બીમારી છે તો એની સારવાર કેવી રીતે કરી શકાય, એને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય અને આપણા જીવનમાં શું બદલાવ કરી શકાય, આ વિશે ચર્ચા કરવા આ વિશેષ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. ડોક્ટર, સૌથી પહેલા તો આપણે શરૂ કરીએ, મેદસ્વીતા એટલે શું અને ઓવરવેટ અને ઓબેસિટી એમાં શું ફરક છે? ઓબેસિટી, મોટાપો, મેદસ્વીતા, સ્થૂળતા આ બધા જીવનશૈલી આધારિત રોગો વધી રહ્યા છે. ઓબેસિટીમાં થાય છે શું? આપણો જન્મ થયો, પછી આપણું શરીર વધ્યું, પછી આપણો હાડકાનો વિકાસ થાય, પછી એક વખત આપણું એડોલસન્ટ પૂરું થાય એટલે હાડકાની લંબાઈ વધતી બંધ થઈ જાય, એટલે આપણી ઊંચાઈ ફિક્સ થઈ ગઈ. થાય છે શું? જ્યારે ભણતા હોઈએ ત્યારે ભણતા પણ હોઈએ, રમતા પણ હોઈએ, ખાવાના પૈસા ના આવે. ઘણી વખત એક વખત યુવાની ચાલુ થાય એટલે પછી ખાવાનું આવે, નોકરી કરીએ એટલે ખાવાના પૈસા આવે, ખોરાક પર ધ્યાન ના રાખીએ એટલે એક વખત તમારી ઊંચાઈ વધવાની બંધ થાય, પછી તમારી જે કેલરી રિક્વાયરમેન્ટ છે ઘટતી હોય છે, એના બદલે આપણે વધારતા આવીએ છીએ. એટલે વધારે પડતું જે ચાલવાનું પણ ઘટે છે, રૂટીન ચાલવાનું પણ ઘટે છે, વ્યસનોની એન્ટ્રી થાય છે પૈસા આવે એટલે. એટલે જો ધ્યાન ના રાખીએ તો શરીરનો મધ્યપ્રદેશ, પેટનો મધ્યપ્રદેશ આગળ વિકાસ વધી જાય છે અને ઓબેસિટી ત્યાંથી શરૂ થાય છે. ત્યારે સૌથી પહેલાં આપણું વજન ઊંચાઈ પ્રમાણે બરાબર છે કેમ એ જોવું જોઈએ. એટલે એના માટે બોડી માસ ઇન્ડેક્સ, એટલે અત્યારે તમે ગૂગલમાં ટાઈપ કરજો BMI, બોડી માસ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટર, અથવા BMI ઇન્ડિયન, ભારતીય માટે કેલ્ક્યુલેટર, એવું તમે કરશો. એમાં આપણી ઉંમર નાખવાની હોય છે, આપણી ઊંચાઈ અને વજન, આ ત્રણ નાખશો એટલે આપણને BMI કેટલો આપણને ખબર પડે. જે લોકો કુપોષણમાં છે એનું વજન ઓછું પણ હોય તો BMI ઓછો પણ આવી શકે. નોર્મલ BMI 25 કરતાં વધારે હોય તો એ ઓવરવેટમાં આવશે, 30 કરતાં વધારે હોય તો ઓબેસિટીમાં આવે, અને 35 કરતાં વધારે હોય તો એ હજુ વધારે ગંભીર ઓબેસિટી, અમે એને મોર્બિડ ઓબેસિટી કહીએ છીએ. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમસ્યા, આ બીમારી બહુ ઝડપથી વધી રહી છે. તો કેમ આ બીમારી ભારતમાં ચિંતાનું કારણ બની છે? વારસાગત કારણો, બેઠાડું જીવન, કસરતનો અભાવ, ખાણીપીણીમાં ધ્યાન ન રાખવું, તેલનો અને ચિકાસવાળા પદાર્થોનો વધારે પડતો પ્રયોગ અને માનસિક તણાવ, આ બધા મહત્ત્વના કારણો છે. અત્યારે શાળાઓમાં પણ બાળકોમાં ઓબેસિટી વધી રહી છે. જે બાળક રમતો રમતું હતું, શાળાઓમાં ગ્રાઉન્ડ નથી, રમતનું મેદાન નથી, ત્યાંથી માંડીને બાળક રમવા માટે સોસાયટીમાં પણ જતું નથી ઘેરથી આવીને, અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, આ બધા જ કારણો મેદસ્વીતા માટે કારણરૂપ છે. પુરુષ અને સ્ત્રીમાં જે ઓબેસિટીનો ફરક હોય છે, પુરુષમાં જે હોય એને કહેવાય એન્ડ્રોઇડ ઓબેસિટી, અને સ્ત્રીઓમાં જે ઓબેસિટી હોય એને સ્ત્રી પ્રકારની ફિમેલ ટાઈપની જે ઓબેસિટી હોય એને કહેવાય ગાયનેકોઇડ ઓબેસિટી. જેનું પેટ આગળ વધારે છે એ પુરુષ પ્રકારની છે, જેમાં નિતંબનો અને બટક્સનો ભાગ જેનો વધારે મોટો છે એ ગાયનેકોઇડ ઓબેસિટી છે. પણ જે શેપ થાય એ પુરુષ પ્રકારનું ઓબેસિટી છે, અને પેર જેવું જે ઓબેસિટી હોય તો એને ગાયનેકોઇડ ઓબેસિટી કહે છે. જે આ મેલ ટાઈપ ઓબેસિટી છે, રોગો એમાં વધારે જોવા મળતા હોય છે, એ પણ એટલું મહત્વનું છે. મેદસ્વીતા સાથે સંકળાયેલા આરોગ્યના જોખમો શું છે, અને ખાસ કરીને આપણે ભારતીય વસ્તીના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ, છેલ્લા દાયકામાં ભારતમાં સ્થૂળતાના વલણોમાં કોઈ ફેરફાર આપણને જોવા મળે છે, અને કયા પરિબળો સૌથી વધારે એમાં ફાળો આપે છે? મેદસ્વીતાના કારણે થઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લોહી નળીઓમાં ચરબીનું પ્રમાણ વધે તો લોહી ગંઠાઈ જવું, ત્યાંથી માંડીને વિવિધ ભાગોમાં ઓબેસિટીના કારણે કેન્સર થઈ શકે. આ વાત પણ એટલી મહત્વની છે. થાઇરોઇડની બીમારી હોય તો પણ તમારી ઓબેસિટી આવે, એ એન્ડોક્રાઇનલ કોઝિસ કહેવાય, જેમાં શરીરમાં જે સ્ત્રાવ બનવા જોઈએ એ ના બનતા હોય. અહીંયા થાઇરોઇડની ગ્રંથિઓ છે, એમાં જે થાઇરોઇડના સ્ત્રાવ બરાબર ન બને તો એમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય છે, તો એમાં પણ ઓબેસિટી થતી હોય છે. તો ડૉક્ટર નક્કી કરવા દો કારણ શું છે. આપણને ખબર પડે કે મારું વજન મારી ઉંમર પ્રમાણે, મારી હાઇટ પ્રમાણે નોર્મલ છે કે નહીં એ કેલ્ક્યુલેટ તમે જોઈ લો, પછી એને આપણે ઘટાડવું પડશે. તો સૌથી પહેલાં ખોરાક પર અને કસરત બે વસ્તુ કરવી પડશે. તો ખોરાકની જે વાત જે છે
ફાઇબર ડાયટ વધારે ખોરાકમાં આવવું જોઈએ. તો તમે ફાડા લાપસી ખાઓ, પછી રોટલી બનાવીને ખાઓ, અને પછી મેદાની બનાવીને તમે નાન ખાઓ. તો તમે જેમ આખા ઘઉં છે એમાંથી ફાડા કર્યા, એમાંથી તમે પીસીને બનાવો, લોટને પીસ કરો, એના ફાઇબર તૂટી જાય છે. એટલા માટે જે ફાસ્ટ ફૂડમાં જ્યાં જ્યાં આજે મેંદો વપરાય છે એ નુકસાન એટલા માટે કરે છે. એના કારણે કબજિયાત પણ રહેશે. આપણે મિલેટની અત્યારે વાતો ચાલે છે, તો આખું ધાન એને બાફીને ખાઓ, એને શેકીને ખાઓ, પણ એ બહુ પીસીને એનો લોટ નહીં કરી નાખો. તો આમ હાઈ ફાઇબર ડાયટ જેને કહે છે એમાં આ વસ્તુ છે. જેને પોસાય ફ્રૂટ્સ ખાય, પણ દરેકને પોસાતું નથી. બીજી વાત, તમારો ખોરાક જે છે એ નિયમિત રાખવો. વારે ખાખા કરવાની જે ટેવ છે એના પર પણ રોક લગાવવાની જરૂર છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં પણ મેદસ્વીતા વિશે વાત કરી હતી અને મેદસ્વીતા મુક્ત ભારતની હાકલ કરી હતી. ત્યારે આ જે પહેલ છે સરકારની, એને તમે કેવી રીતે જુઓ છો, અને ખાસ કરીને આપણા યુવાનો જે આપણું ભવિષ્ય છે એને તમે શું સલાહ આપશો? આ તંદુરસ્ત ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની વાતો કરતા હશું તો આપણે આ બધી વાતો ડોક્યુમેન્ટ કરવી પડશે. યોગાસન, પ્રાણાયામ ઇમ્પોર્ટન્ટ છે. સૂર્ય નમસ્કારને સંપૂર્ણ વ્યાયામ કહીશું તો એમાં ખોટું નથી કહેતો. એમાં તન મન બધી વાત છે. અને સૂર્ય નમસ્કાર સૂર્યની હાજરીમાં થાય વધારે સારું છે. તો ઓછામાં ઓછા રોજના 12 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. કારણ કે તમારે 5 કિલો તમારું વજન ઘટી જાય તો તમારો જે સાધનો જે દુખાવો છે એ તમારો 50% ઘટી જશે. આ રાષ્ટ્રવ્યાપી મિશનને ટેકો આપવા માટે શાળા, ઓફિસીસ કે આરોગ્ય સંભાળ કરતી સંસ્થાઓ એ શું ભૂમિકા ભજવી શકશે? દરેક શાળામાં પોસ્ટ ટીચર હોય છે, તો રિપોર્ટિંગ લેવાનું ચાલુ કરીએ આપણે. આજે મેં કેટલા સૂર્ય નમસ્કાર કર્યા, તો સૂર્ય નમસ્કારનો આંકડો આવે અને શાળાઓ વચ્ચે કોમ્પિટિશન થાય કે મારી શાળાએ આજે આટલા સૂર્ય નમસ્કાર કર્યા. આવા હેલ્ધી કોમ્પિટિશન શાળાઓની વચ્ચે થાય. એમાંથી બાળકોને પ્રાઇઝ મળે, શિક્ષકોને પ્રાઇઝ મળે, સંસ્થાઓને પ્રાઇઝ મળે કે રોજ મારા બાળકો આટલા સૂર્ય નમસ્કાર કરે છે. બીજી વાત, આજકાલ પડીકા ખાવાની ટેવ વધી રહી છે, એમાં માલન્યુટ્રિશન વધી રહ્યું છે. પણ બાળકોને પૌષ્ટિક નાસ્તો માતા પોતાના સાથે ડબ્બો આપતી હોય તો ડબ્બામાં આપે છે કેમ? મહત્ત્વની વાત છે, બાળકોમાં જે આપવાની વાત છે એ કઠોળ, એમાં ચણા અને મગ, આ બંને હળવાશથી પચતી વાતો છે. તો માત્ર મમરા આપવાથી આરોગ્યપ્રદ નથી. જે ગોળ છે એ સફેદ ગોળ કે કાળો ગોળ, તો કાળો ગોળ છે એમાં જે કેમિકલ યુક્ત નથી, એમાં આયર્ન વધારે છે. એ સિવાય જે નમક ઓછું ખાવું, તેલ કેટલું ખવાય છે એના પર આપણે ધ્યાન રાખવું બહુ જ અત્યંત જરૂરી છે. ઘણા પૂછે કયું તેલ સારું, હું કાયમ પૂછું કયું તેલ નહીં, કેટલું તેલ ઇમ્પોર્ટન્ટ છે. આ જેટલા પણ મારો આ મેસેજ સાંભળે છે બધાને વિનંતી છે કે આજે ને આજે 20 mlનું માપ્યું લઈ આવો. જે પેલું એલ્યુમિનિયમ સ્ટીલનું આવે ને 20 mlનું માપ્યું આવે એ લઈ આવો. વ્યક્તિ દીઠ 20 ml તેલ એ ઇમ્પોર્ટન્ટ છે. અને જો બાળક હોય ઘરમાં 11 વર્ષ કરતાં નીચેની ઉંમરના જો બાળક હોય તો એને 20 ml તેલ અને બાકીનું 20 ml ઘી ખવડાવો. અને વજન ઘટાડવાના પ્રયાસો કરી રહેલા વ્યક્તિ અને પરિવારોને તમે શું વ્યવહારુ ટિપ્સ આપશો? દરેક વ્યક્તિને વિનંતી છે કે ઘરમાં વજન કાંટો લઈ આવે અને બીપીનું માપવાનું સાધન લઈ આવે. ઓબેસિટી માટે પણ અમુક ચોક્કસ દવાઓ આવતી હોય છે અને બેરિયાટ્રિક સર્જરી પણ અત્યારે કરતા આવીએ છીએ. જેમાં એક જ મારી વિનંતી છે કે બેરિયાટ્રિક સર્જરી કોઈ વ્યવસ્થિત સેન્ટરોમાં જ્યાં થતી હોય ત્યાં કરવી જોઈએ. કારણ કે એકવાર તમારું વજન ઘટી જાય, 20, 22, 25, 30 કિલો વજન ઘટી જાય છે, પણ ડૉક્ટરની સલાહ મુજબ કરવી જોઈએ. બે મહત્ત્વની વાત કહેવા માગું છું. જેટલા પણ લોકો કેલરી કોન્શિયસ નથી, કેલરી કોન્શિયસ એટલે જે લોકો ખાવા પીવાનું ધ્યાન રાખતા નથી, જેણે ઓબેસિટીનું ઓપરેશન કરાવ્યું ને એને મળી જોઈએ તો ખબર પડે કે પછી કેટલું પરેજી પાડવી પડે છે. ઘણી વખત વજન વધારે હોય ત્યારે શરૂઆતમાં જ્યારે તમે કસરત કરો ત્યારે મસલ્સનો માસ વધે તો ઘણી વજન ન ઘટે એમ બને, વજન ના ઘટે એવું બને, પણ ચરબી બળતી હોય છે. આજે તમને પરસેવો થાય એટલી કસરત કરો છો કે કેમ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારું જે નોકરીનું સ્થળ છે ત્યાં 2 સ્ટેશન તમે પહેલાં ઉતરી જાઓ અને ચાલીને જાઓ. તમને એમ લાગતું કે સવાર તો પરસેવો ધવળી જાય છે તો તમે ઘેર જાઓ ત્યારે 2 સ્ટેશન પહેલાં ઉતરી જાઓ અને એટલું ચાલો. કંઈ ને કંઈ રીતે ચાલવાનું આપણી પ્રક્રિયા વધશે તો 100% આપણે આપણું વજનને બધું કાબૂમાં રાખી શકીશું. વાક્ય યાદ રાખજો, ચાલશે તે ચાલશે, નહીં તો ગયો. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આપે બહુ જ સરળ શબ્દોમાં ઓબેસિટી જેવા જટિલ વિષય અંગે અમારા શ્રોતાઓને માહિતગાર કર્યા. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.